દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાટણમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાટણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી, જેમાં વાહનચાલકોને પોતાના વાહનો પાર્કિંગની નિયત કરેલી જગ્યાએ જ ઊભા રાખવા તેમજ વેપારીઓને પણ વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક કરવા સૂચનાઓ આપી હતી, તો રોડ ઉપર આડેધડ ઊભા રહેતા વાહનો તેમજ લારી અને પાથરણાવાળાઓને પણ નિયત જગ્યાએ ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે ઊભા રહેવા તાકીદ કરી હતી. તો સોના ચાંદીના વેપારીઓને પણ પોતાના સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા તેમજ આવનાર ગ્રાહકોની સલામતી માટે પણ તાકીદ કરી હતી. આજરોજ રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી અને રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ આગામી જે દિવાળીના તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને જે બજારમાં ભીડભાડ વધી રહી છે, લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, તો એવા સંજોગોમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એના માટે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું. નાના લારીવાળા તેમજ દુકાનવાળાને સમજ કરવામાં આવેલી હતી કે પોતાના જે વ્હીકલ્સ છે એને પોલીસની સૂચના પ્રમાણે રાખે કે જેથી જે ખરીદી કરવામાં મોટો વર્ગ આવી રહ્યો છે એને અડચણરૂપ ના બને. આ ઉપરાંત અત્યારે જે વેપારીની દુકાનો તેમજ ખાસ કરીને જે સોના ચાંદીના વેપારીઓ છે તેની દુકાનો ઉપર ઘણો રસ જોવા મળી રહ્યો છે, તો આ વેપારીઓને પણ સૂચના કરવામાં આવેલી હતી કે પોતાની સેફટી માટે અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે પ્રોપર પોતાના સીસીટીવી અરેન્જ રાખે, જેથી કરીને આ આગામી તહેવારોમાં કોઈ મોટા એવા બનાવો ના બને અને આપણે સુખ શાંતિથી આપણા તહેવારો ઉજવી શકીએ. ફોર વ્હીલર વ્હીકલો માટે રોડ બંધ કરવાનું કોઈ આયોજન ખરું છે? હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાય નહીં તે માટે જે નંબર પ્લેટ વગરના વ્હીકલ છે એનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કાળા કાચવાળી ગાડીઓને પણ સઘન રીતે ચેક કરવામાં આવી રહી છે કે જેથી ગેરકાયદેસર કોઈ મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ ના થાય.